સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, મારામારી, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, મારામારી, લૂંટ, ચોરી અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો અને થપ્પડો મારી બાળકીને ધમકાવ્યો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતાં નરાધમ ભાગી ગયો. બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે. એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે. એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા. ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે. અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ જેવું કે લોહી ત્યાં આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા. ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એને ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપી કઈ અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.